ભાઈબીજ પર ભાઈઓને કંઈક નવી અને ટેસ્ટી યુનિક મીઠાઈ ખવડાવી હોય ને તો આ ઘઉંના લોટની મીઠાઈ એકદમ ટેસ્ટી અને બેસ્ટ છે. એના માટે અડધો કપ ઘી લેશું, એમાંથી 1 ચમચી ઘીને સાઈડમાં રાખી દેશું અને બાકીના ઘીમાં 2 કપ ઘઉંનો લોટ એડ કરી સારી રીતે શેકી લેશું. આ રીતે લોટ શેકાઈ જાય ને પછી એમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરી એને સારી રીતે મિક્સ કરીશું. મિલ્ક પાવડર એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે. હવે 3/4 કપ ખાંડ લેશું, એમાં 3/4 કપ પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી દેશું અને ચાસણી તૈયાર કરીશું. એમાં એલચી પાવડર એડ કરી અને 1 તારની ચાસણી તૈયાર કરવાની. પ્રોપર 1 તાર બનવો જોઈએ આ રીતે. બસ આવી ચાસણી તૈયાર થઈ જાય ને એટલે લોટવાળા મિક્સર સાથે ચાસણીને મિક્સ કરી દેશું અને તરત જ આ રીતે મિક્સ થઈ અને ભેગું થઈ જશે. પછી લાસ્ટમાં આ રીતે ઘી જે બચાવીને રાખ્યું હતું તે એડ કરી દેશું. એનાથી એક સાઇન આવશે અને મીઠાઈ બહુ સરસ એવી લાગશે. હવે કોઈ પણ પ્લેટમાં આ રીતે સેટ કરી દેશું અને ઉપરથી ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને થોડીવાર માટે ઠંડુ થવા દેશું. પછી મનગમતા શેપમાં કટ કરી અને આ રીતે સિલ્વર વર્ક લગાવી અને સર્વ કરીશું ને તો બહુ ટેસ્ટી એવી લાગશે, લુક વાઇઝ, ટેસ્ટ વાઇઝ. અને એકવાર જરૂરથી ટ્રાય કરવા.